અરે વાહ, જલસો પડી ગયો. બોલો અરે વાહ, જલસો પડી ગયો. અરે વાહ, જલસો પડી ગયો. તો આજની ટેકનિક છે, અમે એવું કહેવા માંગીએ છીએ કે કોઈ પણ વ્યક્તિની મોટા મોટી નાનામાં નાની એક મંજિલ ને એક સફર છે. ઘરથી શમશાન સુધીની મંજિલ ને સફર છે. આ સફરની અંદર કોઈ લોકો દુઃખી થઈને જીવે છે, કોઈ પાપ કરીને જીવે છે, કોઈ ખોટું કરીને જીવે છે, કોઈ દગાબાજી કરીને જીવે છે, કોઈ પુણ્ય કરીને જીવે છે. હું તો એવું કહેવા માંગુ છું કે જીવનની સફર ક્યારે પૂરી થશે કોઈને ખબર નથી. ખબર છે કોઈને? તો મંજિલ છે જીવનથી ઘરથી શમશાન સુધીની આ સફરમાં હસતા ખેલતા રહીએ, બીજોને ઉપયોગી થાય, લોકોને મદદ કરી, સારા કામ કરીએ અને કોકને સહકાર આપીએ. કોક લોકોની હિંમત તૂટી ગઈ છે એની હિંમત આપીએ તો આ જીવનની સફરમાં મજા પડી જાય કે ન પડી જાય? પડી જાય. આવું કરવું જોઈએ કે ન કરવું? કરવું જોઈએ. એકાબીજાને જેટલો થાય એટલું કોઈને હિંમત આપીએ, કોઈને પ્યાર કરીએ, કોઈને સહકાર આપીએ. આવું કરવાની જરૂર છે. હવે લોકોની હિંમત તૂટી છે, હિંમત આપવાની જરૂર છે. ખોટી વાત છે કે નહીં? તો બધા મારી સાથે બોલીશું. દરેક લોકોને હિંમતથી આગળ વધારીશું. દરેક લોકોને હિંમતથી આગળ વધારીશું. લોકોને હિંમત વધારીશું. લોકોની હિંમત બેન, વધારીશું. તમારું નામ શું છે? જયશ્રીબેન. જયશ્રીબેન. તો અહીંયા આવવાથી તમને શું શું ગમ્યું, શું સારું લાગ્યું? ના, જો અહીંયા આવવાથી પહેલા તો મને આ બધી થેરાપીઓ બહુ જ ગમી છે. એમ કે મેં 2-3 વખત આગળ થેરાપી બીજી જગ્યાએ લીધી છે, પણ અહીંયા જે થેરાપી મળી છે તેનાથી મને તાત્કાલિક ફાયદો મળ્યો છે. બરાબર. આ લોકો ફી કેટલી લે છે? કાંઈ નથી લેતા ફી. વ્યવસ્થા કેવી છે? વ્યવસ્થા બહુ સરસ છે. કોઈ પણ સારવાર આપે છે ત્યારે રડાવીને સારવાર આપે છે? ના ના, હસતા કોઈ હસતા. દબાવીને રોવરાવતા નથી ના, ને? બિલકુલ નહીં. ઘણા લોકો બીતા હોય છે કે જ્યાં રોવરાવીને કામ કરતા હોય છે, બહુ પોઈન્ટ કડક થી દેતા હોય છે, રોવાઈ જતું હોય છે. તો અમને મળવાનું, તોડવાનું, ગમે એમ કરીને સાંધા મવડી નાખવા એવું અમને આવડતું નથી. અમે એવું કરતાય નથી. એટલે અમે પ્યારથી, તમે બધા નાના એવા બાળક હોય કે મોટા વડીલ વૃદ્ધ હોય, બધા આ થેરાપી લઈ શકે એવી થેરાપી છે કે નહીં? છે, 100% છે. પરાણે દબાવી નથી કરતા. ના ના, બિલકુલ લોકો નહીં. પીવે છે, બિચારા ના, લોકો પ્રેમથી પીવે છે. બધી થેરાપી આપે છે. તો એક વખત હસીશું બધા. દાંત કાઢો.